સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચર આપણું આ પહેલા ચેપ્ટરનું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાનું, અને આ પણ ટોપિક આપણા નીટ માટે ખાસ અગત્યનો છે, જી માટે અગત્યનો છે, ગુજરાત બોર્ડ માટે અગત્યનો, ગુજસેટ માટે પણ અગત્યનો. ગુજસેટ તો નહીં આવે યાર, 12માં થોડું છે, 11માનું ચેપ્ટર છે બરાબર, પણ એક દ્રાવણ નામનું ચેપ્ટર છે, એની અંદર આ રાવણ ઘૂસી શકે, એટલે ગુજસેટ માટે પણ અગત્યનો આપણે આને સમજીશું. તો લાસ્ટ ટોપિકની અંદર આપણે મોલ અંશને એક્સ વડે દર્શાવાય. તો મોલ અંશ કોને કહીશું? તો કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહેવામાં આવે છે. મોલ અંશ એટલે કે કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણમાંના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહેવામાં આવે છે. મોલ અંશ એટલે કે કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણમાંના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે, જેને એક્સ વડે દર્શાવાય, છે. કેવી રીતે? ધારો કે દ્રાવણની અંદર બે પદાર્થ છે, પદાર્થ એ અને પદાર્થ બી, જેમના મોલ અનુક્રમે આપણે એને કહીશું Na મોલ અને બીના મોલને કહીશું Nb મોલ. ક્લિયર? તો અહીંયા ધારો કે પદાર્થ એ જેના મોલ Na મોલ અને દ્રાવણમાં બીજો પદાર્થ છે, તે બીજા પદાર્થના મોલ છે Nb મોલ. માટે N ટોટલ કુલ મોલ કેટલા? તો Na પ્લસ Nb. આ થયા દ્રાવણના કુલ મોલની સંખ્યા. Na એટલે ઘટક એના મોલની સંખ્યા, Nb એટલે ઘટક બીના મોલની સંખ્યા. માટે આપણે ઘટક એનો મોલ અંશ શોધવો હોય તો XA બરાબર તેના મોલની સંખ્યા Na છેદમાં N ટોટલ, એટલે કે Na છેદમાં Na પ્લસ Nb. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર એ તમારા બીજા ચેપ્ટરની અંદર 12th સાયન્સની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. આ જ પ્રમાણે XB ઇઝ ઇક્વલ ટુ NB અપોન N ટોટલ ઇઝ ઇક્વલ ટુ NB અપોન Na પ્લસ Nb. આ બીજું ઇક્વેશન, એટલે કે દરેક ઘટકના મોલ અંશ આ રીતે શોધી શકાય. મોલ અંશ એકમ રહિત છે. મોલને ભાગ્યા મોલ કરો, મોલ ઉડી જાય. રહ્યું શું? કશું નહીં, એક રહ્યું કહેવાય. માટે મોલ અંશ એકમ રહિત છે. મોલ અંશ એકમ રહિત. અહીં દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કરીએ તો દ્રાવણનો કુલ મોલ અંશ હંમેશા યાદ રાખો કે XA પ્લસ XB ગમે તે કરો પણ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ જ. બરાબર? તમે દાખલો ગણતા હોય, Na ના મૂળ શોધ્યા, અરે XA શોધ્યો, XB શોધ્યો, સાચું છે કે ખોટું તે નક્કી કરવા માટે બંનેનો સરવાળો કરી દો, આન્સર 1 આવવો જોઈએ. ઓકે?
તો આ રીતે આપણે દ્રાવણના મોલ અંશ તેમાં રહેલા દરેક ઘટકના મોલ અંશ શોધી શકીએ છીએ. ક્લિયર? તો હવે આના આધારિત હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું મોલ અંશ કેવી રીતે શોધી શકાય તેના માટેનું એક ઉદાહરણ. એક દ્રાવણમાં 180 ગ્રામ H2O, 92 ગ્રામ ઇથેનોલ અને 32 ગ્રામ મિથેનોલ છે. તો દ્રાવણમાં રહેલા દરેક ઘટકનો મોલ અંશ શોધો. દરેક ઘટકનો શું શોધવાનો? મોલ અંશ. અહીં આપણને H2O, ઇથેનોલ અને મિથેનોલના વજન આપ્યા છે. તો સૌથી પહેલાં દરેકના વજન ઉપરથી મોલ શોધી નાખવા પડે. તો મોલ એટલે શું? મોલ એટલે વજન ભાગ્યા મોલર દર. એ તો તમારા મગજમાં ફિક્સ થઈ ગયું હશે. વારે ઘડે હથોડા માર કરે આખા મોલ સંકલ્પ સૂત્ર ચેપ્ટરની અંદર, બરાબર? એટલે હવે તો તમને મોલ શોધતા આવડી ગયા. તો H2O નું મોલર દર કેટલું છે તમે જાણો છો? H2O નું મોલર દર 18 ગ્રામ પ્રતિ મોલ. બીજું ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર એ C2H5OH. ઇથેનોલનું મોલર દર તો 12 દુ 24, 24 ને 6 30, 30 ને 16 46, 46 ગ્રામ પ્રતિ મોલ. ઇથેનોલ CH3OH નું મોલર દર. ઇથેનોલ 12, 12 ને 4 16, 16 ને 16 32, 32 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે દરેકના શું શોધી કાઢીએ? મોલ શોધી નાખીએ. તો NH2O, NH2O, તો H2O ના મોલ કેટલા? તો W બાય મોલર માસ. W છે 180/18 માટે 10 મોલ H2O ના થયા. હવે ઇથેનોલના મોલ C2H5OH. હવે ડાયરેક્ટ લખી દઈએ 92/46, બરાબર? એટલે 46 ગુણ્યા 2 92 2 મોલ. હવે ત્રીજું મિથેનોલના મોલ. મિથેનોલ CH3OH 32/32 1 મોલ. બધાના મોલ મળી ગયા. દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ આપણને મળી ગયા. હવે આ મોલ મળી ગયા તો હવે આના ઉપરથી આપણે દ્રાવણનું કુલ મોલ શોધી નાખીએ. N ટોટલ. તો N ટોટલ કેટલા થયા? તો બધા જ મોલનો સરવાળો 10 + 2 + 3 1, તો ટોટલ મોલ 13 મોલ. હવે આપણે મોલ અંશ શોધવો છે. મોલ અંશ સૌથી પહેલું H2O નો શોધવો છે. તો XH2O ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? NH2O/N ટોટલ. જેનો મોલ અંશ શોધવાનો હોય તેના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. ઓકે, માટે અહીંયા આપણે 10/13 એકમ લખીશું. ના આવે યાર, મોલ એકમ ઉડી જાય. ત્યાર પછી X ઇથેનોલ
C2H5OH, N ઇથેનોલ છેદમાં N ટોટલ. તો અહીંયા 2/13. હવે X મિથેનોલ, તો NCH3OH મિથેનોલના મોલ ભાગ્યા N ટોટલ. મિથેનોલનો મોલ 1/13. હવે આપણી આ કરેલી ગણતરી સાચી છે કે નહીં એના માટે દ્રાવણનો કુલ મોલ અંશ શોધી નાખીએ. X ટોટલ એટલે બધાના મોલ અંશનો સરવાળો 10/13 પ્લસ 2/13 પ્લસ 1/13. આધાર નીચેનો છેદ સરખો, બરાબર, તો બધાનો સરવાળો ઉપરનો થાય તો 13/13 માટે 1. ક્લિયર? તો આ રીતે તમે દ્રાવણનો મોલ અંશ શોધી શકો છો. પણ એક્ઝામની અંદર ખાસ તો મોલ અંશ આપી દે છે ઘટકનો, અને એ ઘટકના મોલ અંશ પરથી તમારે મોલાલિટી શોધવાનું કહે છે. મોલ અંશ પરથી શું શોધવાની? મોલાલિટી. કેવી રીતે શોધાશે હવે એ આપણે શીખીએ. આગળ શીખવાડી દીધી, યાદ છે ને, પેલા 3 ડબ્બા બનાવ્યા હતા, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. બસ એમાં ઘૂસી જવાનું એટલે આપણને આન્સર મળી જાય. ઓકે, તો હવે આપણે એક સરસ એક્ઝામ્પલ જોઈએ કે આ રીતે એક્ઝામ્પલ છે કે યુરિયાના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ 0.2 છે. તો જલીય દ્રાવણની મોલાલિટી શોધો. રકમની અંદર તમે ધ્યાનથી જુઓ તો કોનું જલીય દ્રાવણ છે? યુરિયાનું. એટલે દ્રાવણમાં કેટલા ઘટકો છે? 2 જ. કયા 2? એક જલીય એટલે પાણી અને યુરિયા. જેમાં યુરિયાનો મોલ અંશ આપ્યો છે તમને. કોનો મોલ અંશ આપ્યો? યુરિયાનો. તો યુરિયાના મોલ અંશ ઉપરથી આપણે દ્રાવણની મોલાલિટી શોધવી છે. સાવ સહેલું છે કે યુરિયા નો મોલ અંશ X બરાબર 0.2. હવે 0.2 એટલે હું આ રીતે લખી શકું 2/10. લખાય ના લખાય? X એટલે શું? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ છે સૂત્ર. એટલે આપણે લખીએ કે N યુરિયાના મોલ છેદમાં N ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2/10. ઓકે, એટલે યુરિયાના મોલ 2, બરાબર, N ટોટલ એટલે અહીંયા N યુરિયા ઇઝ ઇક્વલ ટુ 2 મોલ. N ટોટલ એટલે N યુરિયા પ્લસ NH2O. કેટલા થયા ટોટલ? 10 મોલ. તો હવે આની ઉપરથી પાણીના મોલ મળી જાય તમને, બરાબર. એટલે H2O ના મોલ, તો H2O ના મોલ 10 - 2 8 મોલ થયા. ચલો, દ્રાવ્ય દ્રાવકના મોલ મળી ગયા. તો આપણે મોલાલિટી શોધવી છે. તો અહીંયા આપણે દ્રાવ્ય અને દ્રાવકની જ જરૂર છે મોલાલિટીમાં. ઓકે, તો અહીંયા દ્રાવ્યના મોલ આપણને મળ્યા N બરાબર N યુરિયા બરાબર 2 મોલ. માટે હવે મોલ એમને એમ જ રહેવા દે, આને વેટ આને કન્વર્ટ કરવું નથી. હવે NH2O, તો H2O બરાબર 8 મોલ.
માટે H2O નું વજન કેટલું? તો n ઇન્ટુ મોલર માસ. સૂત્ર છે n બરાબર W ભાગ્યા મોલર દર, માટે W બરાબર n ઇન્ટુ m, માટે 8 ગુણ્યા 18 બરાબર 8 ને 6 144 આટલું ગ્રામ કોનું થયું વજન? પાણીનું. ઓકે, તો હવે આને કિલોમાં કન્વર્ટ કરી દઈએ તો 0.144 kg. તો મોલાલિટી મળી જાય. મોલાલિટીનું સૂત્ર તો તમને યાદ રહી ગયું હશે કે મોલાલિટી સ્મોલ m બરાબર n અપોન W0 kg. W0 એટલે દ્રાવક, તો 2 ભાગ્યા 0.144, 2 ભાગ્યા શું થશે? 0.144. તો આપણે જોઈ લઈએ કે 2 ભાગ્યા 0.144 13.88 મોલલ. આ થયું યુરિયાનો જલીય દ્રાવણની મોલાલિટી. ઓકે, સાવ સહેલું એ. ક્લિયર? જ્યારે પણ મોલ અંશ આપ્યો હોય જે ઘટકનો, એને તમારે આ રીતે કન્વર્ટ કરી દો. હંમેશા અંશ અને છેદમાં, છેદમાં આપણા n ટોટલ હશે, અંશમાં જે તે ઘટક હશે તેના મૂલ હશે. એના મૂલ અને છેદના મૂલ, એના ઉપરથી જે તે ઘટકના બાકીના મૂલ મળી જાય, અને એ બાકીના મૂલ ઉપરથી આપણે મોલાલિટી નક્કી કરી શકાય. ઓકે, ચલો હવે આપણે એના જેવો બીજો એક દાખલો. આપણે મોલાલિટી શોધતા શીખ્યા. હવે મોલારિટી શોધવાનું કહે તો શું શોધવાનું? મોલારિટી. કહે છે કે એક દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે. તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી શોધો. મોલારિટી એટલે કેપિટલ M શોધો. પાણીની ઘનતા 1 છે. આપણને ઇથેનોલનો મોલ અંશ આપી દીધો. મેં હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આપણે પાણીના શું શોધી કાઢીએ? મોલ શોધી નાખીએ. એટલે અહીંયા X ઇથેનોલ C2H5OH, ઇથેનોલનો મોલ અંશ આપ્યો છે. કેટલો? 0.040. ઇથેનોલનો મોલ અંશ એટલે શું? n ઇથેનોલના મોલ છેદમાં n ઇથેનોલ C2H5OH પ્લસ n H2O ઇઝ ઇક્વલ ટુ શું થશે આમાં? 40 ભાગ્યા 1000, 40 ભાગ્યા 1000. માટે ઇથેનોલના મોલ મોલ, પાણીના મોલ 1000 માઇનસ 40, 960 મોલ. બંનેના મોલ મળી ગયા. હવે મોલારિટી શોધવાની છે, તો મોલારિટી માટે દ્રાવણનું કદ જોઈએ. શું જોઈએ આપણને? દ્રાવણનું કદ. તો આપણે સૌથી પહેલું એક કામ કોષ્ટક બનાવી દેવાનું. દ્રાવ્ય ઇથેનોલ દ્રાવક H2O અને દ્રાવણ. ઇથેનોલ તેના મોલ n આપણે એને A કહી દઈએ, 40 મોલ. ઇથેનોલનું મોલર દર m 46 ગ્રામ પ્રતિ મોલ. આપણે હમણાં જ કહ્યું હતું. માટે W કેટલું? n ઇન્ટુ m, તો 46 ગુણ્યા 40 બરાબર
ચલો આટલું મૂકી દઈએ. હવે પાણીનું લઈ લઈએ. NB પાણી, પાણીના મોલ 960. પાણીનું મોલર દળ 18 ગ્રામ પ્રતિ મોલ. માટે W N ઇન્ટુ M, તો N 18 960. ઓકે, ચલો આનો ગુણાકાર કરી દઈશું. 46, ઓ બાપા, $46 into 46 ગુણ્યા 40, 1840 ગ્રામ. હવે આનું ગણીએ. 18 ગુણ્યા 960, 17,280 ગ્રામ. ઓકે, તો હવે દ્રાવ્ય અને દ્રાવકના વેટ મળી ગયા. તો એના ઉપરથી દ્રાવણનું વજન W ટોટલ શોધી નાખીએ. તો W ટોટલ 1840 પ્લસ 1780, 0, 12, 1, 9, 1, આટલા ગ્રામ પાણીનું વજન થયું. બરાબર, ફરીથી જોઈ લઈએ. 0, 0, 8 ને 4 12, 12 ને 1, બરાબર, 8 ને 2 10 ને 1 11, 11 ને 1, 1 ને 1 2, 7 9, 9 1. ઓકે, બીજું અહીંયા ડેન્સિટી આપી દીધી છે આપણને. બરાબર, તો જે ડેન્સિટી પાણી માટે ગણીએ એ દ્રાવણ માટે જ ગણી લઈએ. તો અહીંયા ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ, માટે V બરાબર W ભાગ્યા, અને ઘનતા હંમેશા ગ્રામ પ્રતિ મિલીમાં હોય, 19,120, અરે સોરી, અપોન D, માટે 19,120 ભાગ્યા 1 લખતો નથી, આટલા મિલી આપણને કદ મળે. લીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 19.12 લીટર. એટલે દ્રાવણનું કદ મળી ગયું, દ્રાવ્યના મોલ પણ મળી ગયા. તો હવે આના ઉપરથી આપણે શોધી નાખીએ મોલારિટી. તો મોલારિટી કેપિટલ M બરાબર N અપોન V લીટર. તો દ્રાવ્યના મોલ છે અહીંયા 40 ભાગ્યા 19.12 લીટર. ઓકે, કે ડબલ છે કદ, મોલ ડબલ છે 19.12 એટલે 2.09 મોલર. ઓકે, તો આ રીતે તમે મોલારિટી શોધી. મોલારિટી શોધી તો એના ઉપરથી મોલાલિટી પણ શોધી શકાય. કેમ? ડબલ્યુનું વજન પણ મળી ગયું. બરાબર, કદથી ટકાવારી, વજનથી ટકાવારી. બરાબર, આ બધું જ અહીંયાથી આ રીતે શોધી શકાય. તો આપણે નોર્મલ સાંદ્રતાના કયા કયા એકમો ભણ્યા યાદ કરીએ આપણે. તો સાંદ્રતાના એકમ ભણ્યા નોર્માલિટી, બીજું મોલારિટી, મોલાલિટી, બરાબર, મોલ અંશ લાસ્ટમાં છેલ્લો ટોપિક લીધો આપણે. પછી ભણ્યા આપણે પર્સન્ટેજ, W/W, પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ V/V. આ એકમો આપણે સાંદ્રતાના આટલા ભણી ગયા.
તો આ બધા એકમોની અંદર તમે જોયું હશે કે કેટલાક એકમોમાં દ્રાવણનું કદ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. દ્રાવણનું કદ મહત્વનું છે. તો આની અંદરથી કોણ દ્રાવણના કદ પર આધાર રાખે? દ્રાવણના કદ પર આધારિત અને કોણ વજન પર આધારિત છે. સેપરેટ કરી નાખીએ આપણે. બરાબર, કદ પર કોણ આધારિત? તો સૌથી પહેલું નોર્માલિટી. નોર્માલિટી દ્રાવણના કદ પર આધારિત છે. મોલારિટી, બીજું દેખાય કદ વાળું પદ, આ બંને એટલે પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ V/V. જ્યારે મોલાલિટી એ વજન પર આધારિત છે. મોલ અંશ આ પણ વજન પર આધારિત. હવે તમને કે કઈ રીતે મોલ અંશ વજન પર? કારણ કે મોલ અંશમાં શું છે? મોલ ભાગ્યા ઘટક, ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, અને મોલ એટલે શું? વજન ભાગ્યા મોલર દર. ક્યાંય કદ આવતું નથી. અને બીજું પર્સન્ટેજ W/W. જે સાંદ્રતાના એકમો દ્રાવણના કદ પર આધાર રાખે તેના મૂલ્યો તાપમાન બદલાવાની સાથે બદલાય છે. એટલે નોર્માલિટી, મોલારિટી, પર્સન્ટેજ W/V અને V/V યાદ રાખજો. તાપમાન બદલાતા સાંદ્રતા બદલાય છે. કેમ બદલાય છે? ઉપર લખી દીધું. કેમ? દ્રાવણના કદ પર આધારિત છે. અહીંયા તાપમાન બદલાતા સાંદ્રતા બદલાતી નથી. કેમ? કારણ કે વજન પર આધારિત છે. એટલે આ ટોપિક મોસ્ટ આઈએમપી એ MCQ માટે. આની અંદરથી MCQ નીટમાં પણ પૂછાઈ ગયેલા છે. એટલે ધ્યાન રાખજો અને યાદ પણ રાખવાનું ભાઈ. આજે એકદમ શાંત સિરિયસ છે ને સાહેબ? બરાબર, એન્ડ આવ્યો ને ચેપ્ટરનો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો એક દાખલો લઈએ. 1.35. આ સ્વાધ્યાયનો દાખલો છે એટલે તમે NCERT બુકનો દાખલો સમજીને આ દાખલો ગણી રહ્યા છો, પણ નીટની એક્ઝામમાં આ રીતે એક્ઝામ્પલ આપેલું હોય છે. દાખલો આ રીતે આપેલો હોય નીટમાં, જીમાં, બરાબર. અને આ રીતે આપેલા દાખલાને આપણે કેવી રીતે ગણીશું તે હવે જોઈએ. ગણવાની રીત બહુ જ સહેલી છે, મેં તમને શીખવાડી દીધેલી છે, બરાબર. તમે એમ કહેશો કે સર આ તો બહુ સહેલું છે, પણ રકમને ખાસ ધ્યાનથી વાંચવાની. કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને તેમ નીચેની પ્રક્રિયા પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 અને CO2 આપે છે. ઇક્વેશન CaCO3 કાકો 3 + 2HCl CaCl2 + CO2 + H2O. રકમની અંદર કહે છે કે 25 ml આપણે 25 ml 0.75 મોલર HCl લઈએ છીએ. તો 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું વજન જોઈએ? તો રકમમાં તમે ધ્યાનથી જુઓ તો રકમમાં તમને HCl ની મોલારિટી આપી છે
અને એનું કદ આપ્યું છે. તો મેં તમને સૂત્ર આપ્યું હતું કે અહીં n મોલારિટી m બરાબર n/v/ml. યાદ કરાવી દો મોલારિટીમાં શું ભણ્યા હતા. તો n હવે મિલીમાં કદ છે તો શું મળશે? મિલીમોલ. તો મિલીમોલ બરાબર m/v/ml. તો મોલારિટી 0.75 ગુણ્યા 25. તો 0.75 ગુણ્યા 25 ગુણાકાર આપણે કરી જોઈએ કેટલો થાય. તો 0.75 ગુણ્યા 25 18.75 મિલીમોલ. કેટલા મિલીમોલ? 18.75 મિલીમોલ. હવે આ 18.75 મિલીમોલ છે એને મોલમાં કન્વર્ટ કરી દઈએ. તો મેં પહેલા કહ્યું હતું આગળ કે 1 મોલ બરાબર 10³ મિલીમોલ. હવે નાના એકમમાંથી મોટામાં જઈએ તો માઇનસ થઈ જાય, અથવા આને 1000 વડે ભાગી દઈએ. શાના વડે ભાગીએ? 1000 વડે. તો 0.01875 મોલ HCl. આ HCl ના મોલ મળી ગયા. હવે યાદ આવે છે મોલ મોલ અવલોકન. સૌથી સરળ રીત મેં કહી હતી. તો મોલ મોલ અવલોકન લાગુ પાડી દઈએ. તો સૌથી પહેલું સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ તત્વયુગ્મિત ગુણાંક તગ્ગુ યાદ કરો. આનો તગ્ગુ એ 1, આનો તગ્ગુ 2. બરાબર. આને શોધવું હોય તો પણ શોધી શકાય. આનો તગ્ગુ 1 1 1. હવે મોલ. તો આના મોલ આપણે શોધવાના. આના મોલ આપી દીધા એ 0.01875 મોલ. બાકી બધું શોધવાનું છે. તો હવે આની ઉપરથી લખીએ મોલ મોલ અવલોકન. તો શું હતું મોલ મોલ અવલોકન? n/HC. કોનું n? CaCO3 is equal to NHCl/HC. આના મોલ શોધવાય તો NCaCO3 છેદમાં HC કેટલો સ્ટોક્યોમેટ્રી 1, NHCl/સ્ટોક્યોમેટ્રી 2. માટે NCaCO3 તો NCaCO3 અરે HCl ના મોલ આપણે જાણીએ છીએ 0.01875. ઓકે. માટે CaCO3 ના મોલ આપણને મળી જશે ડાયરેક્ટ. તો અહીંયા 0.01875 ડિવાઇડ 2 માટે 0.09375 આ મોલ થયા કોના? કેલ્શિયમ કાર્બોનેટના. હવે આપણે મોલ ઉપરથી એનું વજન શોધી નાખીએ. તો મોલ ઉપરથી વજન શોધવા માટે CaCO3 નું મોલર દળ જોઈએ. તો કેલ્શિયમનું મોલર દળ 40, કાર્બન 12, ઓક્સિજન 16 ગુણ્યા 3 48. માટે ટોટલ મોલર દળ 100 ગ્રામ પ્રતિ મોલ. માટે હવે મોલ પરથી વજન શોધી નાખીએ. તો W બરાબર N ઇન્ટુ મોલર દર. માટે N 0.00935 ઇન્ટુ 100 માટે 0.9375 ગ્રામ. એટલે એપ્રોક્સિમેટલી 0.94 ગ્રામ લગભગ. ઓકે. તો આવા દાખલા નીટની એક્ઝામમાં ઘણા પૂછાયેલા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક સેમ્પલ છે અને સરસ દાખલો આપેલો હોય સ્વાધ્યાયની અંદર. બરાબર. આ મેથડ તમે આવા ઇક્વેશન ઉપરથી દર શોધવાનું કહે તો મોલ મોલ અવલોકન પરથી શોધી શકો છો. પણ મેં ભણાવતી વખતે કહ્યું હતું કે મોલ મોલ અવલોકન માટે સમીકરણ સંતુલિત હોવું જ જોઈએ.
તો દાખલો ગણી શકાય. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું લિમિટિંગ રીએજન્ટનો સીમિત પ્રક્રિયકનું, જે તમને શીખવાડ્યું છે એલઆર કેવી રીતે શોધવું. પ્રક્રિયા આપીએ A પ્લસ B2 gives A B2માં નીચેના પ્રક્રિયા મિશ્રણમાં સીમિત પ્રક્રિયકો હોય તો ઓળખી બતાવો. બરાબર, તો ફર્સ્ટ આપણે પ્રક્રિયા સમીકરણ લખી દઈએ. બરાબર, તો અહીંયા આપણે થોડું દૂર લખીશું A પ્લસ B2 gives AB2. તો સૌથી પહેલું આ પ્રક્રિયાની અંદર સ્ટોક્યોમેટ્રી ખાસ અગત્યની તત્વયુગ્મિતિ ગુણાંક. તો આનો તત્વયુગ્મિતિ ગુણાંક 1, આનો પણ 1, આનો 1. લિમિટિંગ રિએજન્ટ માટે નિપજની કોઈ જરૂર હોતી નથી, સીમિત પ્રક્રિયકો માટે હોય. હવે પ્રક્રિયાની અંદર વાત કરીએ તો એ પરમાણુ છે અને B2 અણુ છે, એટલે એનો એક પરમાણુ B2ના એક અણુ સાથે પ્રક્રિયા કરે છે. તો અહીં ફર્સ્ટ એના 300 પરમાણુ અને બીના 200 અણુ વચ્ચે પ્રક્રિયા થાય તો લિમિટિંગ કોણ બને? દેખીતી રીતે જુઓ. બરાબર, શું કહેવાય નંબર 1માં? તો નંબર 1માં એના 300 પરમાણુ અને બીના 200 અણુ. મળી ગયો આન્સર? યાદ છે? પરમાણુ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરો, જેનો આન્સર મોટો મળે એ એક્સિસ અને નાનો મળે એ લિમિટિંગ. માટે અહીં સીધું યુનિટ મેથડથી પણ ખબર પડે, એકે એક વપરાય તો 300 એ 300 અણુ જોઈએ, પણ કેટલા એ 200, માટે ઘટ્યા. માટે આ પહેલા ક્વેશ્ચનની અંદર લિમિટિંગ રિએજન્ટ બી બનશે. બરાબર, અહીંયા મેં ચોરસ ખાનું કરી નાખ્યું. હવે નંબર 2, બેની અંદર એના 2 મોલ અને બીના 3 મોલ. જોઈ લો સ્ટોક્યોમેટ્રી યુનિટ મેથડથી. એકે એક તો 2 એ 2 થવા જોઈએ, પણ 2ની જગ્યાએ અહીંયા કેટલા થાય? 3. માટે અહીંયા ઓછો એ, માટે અહીંયા બીજા આન્સરમાં આ આવશે. ત્રીજું નંબર 3, 100 પરમાણુ અને અહીંયા છે 100 અણુ. ક્લિયર? એટલે અહીં એકે એક તો 100 એ 100. માટે આ ત્રીજા સ્ટેપની અંદર કોઈ પણ પ્રક્રિયક લિમિટિંગ રીએજન્ટ નથી. કેમ? કારણ કે તત્વ યોગમિતિનું સંપૂર્ણપણે મિશ્રણ બતાવે. એટલે અહીં નો એલઆર, નો લિમિટિંગ રીએજન્ટ, કારણ કે સ્ટોક્યોમેટ્રી મિશ્રણ છે. નંબર 4, ચોથાની અંદર આના 5 મોલ છે અને બીના છે 2.5 મોલ. મળી ગયા આપણને આન્સર. એકે એક તો 5 એ 5 થવા જોઈએ, પણ 2.5 થયા, ઘટી ગયા, માટે અહીંયા આન્સર આવશે આપણો બી. પાંચમાની અંદર જોઈએ તો પાંચમાની અંદર આ 2.5 મોલ અને આ 5 મોલ છે. તો લિમિટિંગ રિએજન્ટ કોણ? સ્ટોક્યોમેટ્રી પ્રમાણે એકે એક તો 2.5 એ 5, અથવા એકે એક તો 5 એ 5 હોવો જોઈએ, પણ આ ઓછો એ, અથવા તો 2.5 ભાગ્યા 1 અને 5 ભાગ્યા 1. કયો આન્સર નાનો? 2.5 વાળો. માટે અહીંયા આન્સર આવશે આનો એ. ક્લિયર? તો આ રીતે તમે એક્ઝામની અંદર લિમિટિંગ રિએજન્ટ શોધી શકો છો. બરાબર. હવે એમ પૂછો કે બાકી વધેલો કેટલો હશે? ધારો કે અહીંયા પૂછે કે એમાં 5મા ક્વેશ્ચનની અંદર બીના કેટલા મોલ બાકી, તો કેટલા વપરાશે? 2.5ની સામે 2.5, તો 5માંથી 2.5 શું કરવાના? બાદ કરી દો. એ વધારાનો કહેવાય, એક્સિસ. બરાબર. એટલે આનો વધારાનો કેટલો?
તો વધારાનો બી કેટલો તો 5, એનો કેટલો વપરાય એની સાથે 2.5 માટે 2.5 મોલ બાકી વધે. તો સાંદ્રતાનો એક એકમ પીપીએમ છે, બરાબર, જે 12થમાં છે, પણ એક દાખલો મેં જોયો ચોપડીની અંદર પીપીએમનો આપ્યો છે, તો મેં ચલો કીધું અને અહીંયા પણ લપેટી નાખીએ. પીપીએમ, તો પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન. પીપીએમ. તો પીપીએમ એકમની જરૂર કેમ પડી? પીપીએમની જરૂર પડે કે કેટલીક વખતે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા અલ્પ પ્રમાણમાં હોય તો તેની સાંદ્રતા નક્કી કરવા માટે પીપીએમ એકમની જરૂર પડે છે. જેમ કે હવામાં રહેલા પ્રદૂષકોનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, તો એનું પ્રમાણ એ પીપીએમમાં દર્શાવાય છે. ગુજરાત ગવર્મેન્ટે હવે તો જ્યાં મેન અમદાવાદ મેન મેટ્રો સિટી શહેરો છે, એ શહેરોના દરેક 4 રસ્તા ઉપર આવા પેરામીટર મૂકેલા છે કે આ એરિયાની અંદર આ રસ્તા ઉપર આટલા ભાગમાં આટલા પીપીએમ પ્રદૂષકનું પ્રમાણ છે. એ પ્રદૂષકોનું પ્રમાણ નક્કી કરવા માટે પીપીએમ એકમનો ઉપયોગ થાય. દરિયાની અંદર ઓગળેલા ઓક્સિજન વાયુનું પ્રમાણ જાણવા માટે પણ પીપીએમની જરૂર પડે છે. પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન. અહીંયા જરૂર કેમ પડી કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા અલ્પ પ્રમાણમાં હોય તો તે જાણવા માટે પીપીએમ એકમની જરૂર પડે. જેમ કે હવામાં પ્રદૂષકોનું પ્રમાણ, પાણીમાં રહેલા ઓક્સિજનની માત્રા, અને પ્રદૂષકોનું પ્રમાણ જાણવા માટે પીપીએમ એકમની જરૂર પડે છે. પીપીએમનો મતલબ, પીપીએમ એટલે કે મિલીગ્રામમાં વજન પ્રતિ લિટર. એટલે દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી હોવાથી અહીં ઘનતાની કોઈ અસર થતી નથી. એટલે ક્યારેક આપણે આ રીતે પણ પૂછી શકે, પીપીએમ એટલે કે મિલીગ્રામમાં વજન પ્રતિ કિલોગ્રામ, જેને કહેવામાં આવશે પીપીએમ. પીપીએમ એટલે કે ઘટકોની સંખ્યા ભાગ્યા દ્રાવણમાંના કુલ ઘટકોની સંખ્યા. હવે મિલિયન છે, મિલિયન એટલે 10 લાખ, 10⁶ ઘાત, 10 ની કેટલી ઘાત? 6 ઘાત. એને કહીશું આપણે પીપીએમ. તો પીપીએમનું સૂત્ર આપણે યાદ રાખીશું. પીપીએમ એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶ ઘાત. એટલે આ થયું પીપીએમ. આ શું થયું? પીપીએમ. ક્લિયર? તો પીપીએમ આધારિત હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો આપ્યો છે, એ જોઈ લઈશું. ચલો હવે આપણે પીપીએમ આધારિત એક એક્ઝામ્પલ જોઈશું. એક પીવાના પાણીના નમૂનો
ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે, એટલે પ્રદૂષિત થયેલો છે. CHCl3 ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સરજન્ય છે. આ સંદૂષિતનું સ્તર પ્રદૂષકનું પ્રમાણ 15 ppm દળથી હતું. તો તમારે દળથી ટકા શોધો. દળથી ટકા એટલે %W/W શોધો અને મોલાલિટી શોધો. લીટી સ્મોલ m શોધો. તો સૌથી પહેલું યાદ રાખો કે અહીં તમને 15 ppm CHCl3 આપ્યો છે. આનું અર્થઘટન તમને આવડી જાય તો દાખલો સહેલો છે. આનો મતલબ થયો કે 15 ગ્રામ ક્લોરોફોર્મ એ ppm એટલે પાર્ટ્સ પર મિલિયન 10⁶ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલો છે. એટલે તમને અહીં દ્રાવ્યનું વજન મળી ગયું, દ્રાવણનું વજન મળી ગયું, તો પર્સન્ટેજ મળી જાય. તો નંબર 1 %W/W. આપણા જોડે સૂત્ર એ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું વજન મારી ગ્રામમાં અને ગુણ્યા 100. ટકા માટે 100 હતું, 100 છે. ચલો હું આને કાઢીને 10⁻² લખી દઉં. બરાબર? કોઈને વાંધો? વાંધો કઈ નો પ્રોબ્લેમ. 10⁻² મૂકી દઈએ કિંમતો બેટા. 15/10⁶ ગુણ્યા 10⁻². અલ્યા ઓના લીધે મારે 10⁻² લખવી પડી. હિસાબ કરતા પાવો ને એટલે કેટલા થયા? 15 ગુણ્યા 10 ઉપર જાય તો 2 ઓછી કરી નાખો તો -4 %W/W. આ થયો આન્સર. હવે આપણે મોલાલિટી બરાબર. મોલાલિટીની અંદર તમારે દ્રાવકનું વજન જોઈએ. કોનું વજન જોઈએ? દ્રાવકનું. તો નંબર 2 માટે દ્રાવકનું વજન, તો દ્રાવણનું વજન 10⁻6 હતું, દ્રાવ્યનું વજન છે 15 ગ્રામ. બાદ કરી દઉં. અલ્યા 10⁶ સાપેક્ષે 15 કેટલો કહેવાય? ખૂબ જ નાનો છે, એટલે આને અવગણી નાખીએ. જે દ્રાવણનું છે વજન એ જ દ્રાવકનું વજન છે 10⁻6 ગ્રામ. મળી ગયું દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન. બાકી રહ્યો ક્લોરોફોર્મનો મોલર દર. ક્લોરોફોર્મનું મોલર દર. ઓકે. સીએલનું મોલર દર 35.5. 35.5 ગુણ્યા 3 કરો, એમાં 12 ઉમેરો, હાઇડ્રોજનનો 1 ઉમેરો, એટલે 119.5 ગ્રામ પ્રતિ મોલ. આ થયું મોલર દર. મોલાલિટીનું સૂત્ર મેં લખાવેલું કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000. 1000ની જગ્યાએ 10⁻³ લખી દઉં. કેમ? કારણ કે આ 10⁶ એટલે આપણને હિસાબ કરતા ફાવે. દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું વજન, એ પણ આપણે શામાં લીધું છે? બધું જ ગ્રામમાં. તો દ્રાવ્યનું વજન 15 ગ્રામ ગુણ્યા 10⁻³ છેદમાં મોલર દર 119.5 ગુણ્યા 10⁻6 દ્રાવકનું વજન. 10⁻³ બાકી વધી.
આનું ભાગાકાર કરી નાખીએ તો આને ભાગાકાર કરીએ તો 0.125 ગુણ્યા 10⁻³ માટે આપણે ખસી જઈશું જમણી બાજુમાં તો 1.25 ગુણ્યા 10⁻⁴ મોલાલિટી. ક્લિયર? બધું જ પૂરું થઈ ગયું તમારું 12 સાયન્સની અંદર આવતો ટોપિક. બધા જ સાંદ્રતાના એકમો પૂરા થયા. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે, નવા રંગરૂપાણ સાથે. બરાબર? હવે બહુ જ મજાનું ચેપ્ટર ભણીશું.